ગુજરાતના અમદાવાદ ખાતે ગઈકાલે બનેલી પ્લેન કેસ ઘટનાથી સમગ્ર ગુજરાતને હચમચાવી દીધો છે અને આ ઘટનામાં 200થી 250 જેટલા મુસાફરોના દુઃખદ અવસાન થયા છે। તેને લઈને સમગ્ર ગુજરાતમાં શોકમય બન્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાતના અમદાવાદ ખાતે ગઈકાલે બનેલી પ્લેન ક્રેશ થવાની ઘટના સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે ને આ ઘટનામાં 200થી 250 જેટલા મુસાફરોના દુઃખદ અવસાન થયા છે। તેને લઈ સમગ્ર ગુજરાત જે શોકમય બન્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના દાંતામાં રહેતા ભાવેશભાઈ નવીનભાઈ મોદી જે લંડન પોતાના વ્યવસાયને લઈ અવર જવર કરતા હતા, જે છેલ્લા 6 માસથી ભારત આવેલા હતા અને દાંતા ખાતે પોતાના રહેઠાણની રિનોવેશન માટેની કામગીરી કરાવવાના હતા, ત્યારે ગઈકાલે પરત લંડન જવા રવાના થયા હતા ને બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું। તેમના પરિવારજનોમાં જાણે આભ તૂટી પડ્યું હોય તેવી દુઃખની લાગણી જોવા મળી રહી છે। એટલું જ નહીં, દાંતાના આઝાદ ચોકમાં ભાવેશ મોદીના પાડોશીઓ પણ ભારે શોકમગ્ન બન્યા છે અને એક સારો પાડોશી ગુમાવ્યો હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। જ્યારે આજે અમારી ટીમે આ મૃતક ભાવેશભાઈ મોદીના રહેઠાણ દાંતા ખાતેની મુલાકાત કરી હતી, જ્યાં તેમના આડોશ પાડોશમાં પણ દુઃખની લાગણી થતાં કેટલાક વેપારીઓ પોતાના ધંધા રોજગાર પણ બંધ રાખેલ જોવા મળ્યા હતા।